એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। ઠાકર શ્રી વિહળનાથના તેમજ પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્બળાબાના દર્શનાર્થે આજરોજ પાળિયાદ પરમ પૂજ્ય શ્રી વિસામણ બાપુની જગ્યામાં ભાવનગર બોટાદ લોકસભાના સાંસદ તેમજ ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયા ઠાકર વિહળાનાથના તેમજ પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર નિર્બળાબાના દર્શને આવેલ પૂજ્ય બા અને પૂજ્ય ભૈલુ બાપુ દ્વારા નવનિયુક્ત કેન્દ્રીય મંત્રી નીમુબેનનું સન્માન કરવામાં આવ્યું। ત્યારબાદ ભાજપ પરિવાર વતી શ્રી નીમુબેનના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા પૂજ્ય શ્રી ભૈલુ બાપુની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ, બોટાદ ભાજપ મહામંત્રી જામસંગભાઈ, બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર, બોટાદ તાલુકા પંચાયત પ્રમુખ મંજુબેન બારૈયા, બોટાદ એપીએમસી ચેરમેન મનહરભાઈ માતરિયા, રાણપુર એપીએમસી ચેરમેન કિશોરભાઈ દાદલ અને સૌ ભાજપના પક્ષના હોદ્દેદાર અને કાર્યકર્તા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ભાજપ પરિવાર બોટાદ વતી નીમુબેનનું સૌએ સન્માન કર્યું હતું। એવા કનુભાઈ ખાચર, બોટાદ। ભૈલુ બાપુ અને વિહળનાથની પાળિયાદની અંદર જગ્યામાં આ પવિત્ર ભૂમિ ઉપર આજે હું દર્શન કરવા આવી છું। ભાવનગર બોટાદ ક્ષેત્ર જે મારું લોકસભાનું ક્ષેત્ર છે ત્યાં 4 દિવસ હું પ્રવાસ કરવાની છું। આજે બોટાદ અને ગઢડા વિધાનસભા ક્ષેત્ર ત્યાં જુદી જુદી જગ્યાએ સભાઓ છે, કાર્યકર્તાઓને મળવાનું થયું છે। ગઢડાની અંદર પણ ગોપીનાથજી બાપુના દર્શન કર્યા છે, સાળંગપુરમાં હનુમાનજી બાપાના દર્શન કર્યા છે। આમ વિવિધ કાર્યક્રમો મારા છે। નરેન્દ્રભાઈ મોદી સાહેબે હેટ્રિક કરી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા છે ત્યારે સૌ કાર્યકર્તાને હર્ષ અને ઉલ્લાસની લાગણી છે। નરેન્દ્રભાઈની ટીમમાં કામ કરવાની જ્યારે મને તક મળી છે ત્યારે નરેન્દ્રભાઈ સાથે વિકસિત ભારતની સંકલ્પના સાથે અમે સૌ ટીમ બની અને દેશની પ્રગતિ, રાષ્ટ્રની પ્રગતિ માટે વધારે વેગથી અમે સૌ કામ કરશું। નરેન્દ્રભાઈ મોદી સાહેબ જે આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન છે એમનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજી, અમિતભાઈ શાહ, પ્રદેશના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને મારા સૌ કાર્યકર્તાઓનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। નીમુબેન, સાંસદ સભ્ય તરીકે પ્રથમ વખત જ્યારે તમે સંસદ ભવન પહોંચ્યા તે સમયે ક્ષણ કેવી હતી અને મંત્રી પદ માટે જ્યારે તમને ફોન આવેલો એ ક્ષણ તમારા માટે કેટલી યાદગાર અને કેટલી ઐતિહાસિક ગણાશે? દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 10 વર્ષના શાસનની અંદર અનેક ઐતિહાસિક નિર્ણયો લેવાના છે, અનેક ઐતિહાસિક કામો થયા છે। નરેન્દ્રભાઈ ત્રીજી વખત વડાપ્રધાન જ્યારે હેટ્રિક સાથે બનવા જઈ રહ્યા હતા એ ક્ષણ અમારા માટે ખૂબ ગૌરવની અને આનંદની હતી। અમારો આનંદનો કોઈ પાર નહોતો। નરેન્દ્રભાઈ મોદી સાહેબની ટીમમાં જ્યારે રાજ્યમંત્રી તરીકે મને કહેવામાં આવ્યું ત્યારે મને સપનામાં ખ્યાલ નહોતો કે હું મંત્રી બનીશ, પણ ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે બૂથ પ્રમુખથી કામ કરતાં કરતાં આજે કેન્દ્રીય રાજ્યમંત્રી તરીકે જવાબદારી સોંપે છે એ માત્ર ભારતીય જનતા પાર્ટીમાં જ હોય છે। નીમુબેન, ગ્રાહક સુરક્ષા, અન્ન નાગરિક પુરવઠા 2 વિભાગ આપણે મળેલા છે, કેટલા ખરા ઉતરશો અને કેટલી જવાબદારી, કેટલો પડકાર રહેશે કામમાં? દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે કોરોનાના સમયમાં આખી દુનિયાની અંદર ખૂબ વિકટ પરિસ્થિતિ હતી, એવા સમયે નરેન્દ્રભાઈએ દેશના લોકો ભૂખ્યા ન રહે એ માટે 80 કરોડ કરતાં પણ વધારે અનાજ આપવાનું કામ નરેન્દ્રભાઈએ કર્યું છે। આવનાર દિવસોની અંદર પણ અમે દરેક જે અમારો વિભાગ છે, અમારું મંત્રાલય છે એમાં સારામાં સારી કામગીરી થાય એ પ્રકારે મારો પ્રયત્ન રહેશે।